તું ડાકુ ને આ ડાકુ અયાંશ ને કિડનેપ કરીને લઈ ચાલ્યા. કાલે રઘુની ગેમ બનાવવાનો પ્લાન કરીએ છે. શું કરવાનું પાટીલ? આ બ્લોગ તમે લોકો લેટ જોવો છે એનો રીઝન છે રઘુ. જો પેલા અહીંયા જાય મુંબઈ જઈને આવી એટલે તો જો કેવી સુધરી ગઈ. મહેમાન ને આઈસ્ક્રીમ આપે. કેસમાં ગેમ રમવી હતી તો યુટ્યુબમાં વિડીયો ચાલુ કરીને આપેલું નથી. ચલો ફાઇનલી ગયું પહોંચી ગયો. એનું બધું ચેકિંગ બેકિંગ થઈ ગયું. એનો ફોન આવી ગયો એટલે અમે હવે નીકળીએ છીએ એરપોર્ટથી. અને અમારે હવે જવાનું અહીંયાથી મુંબઈ સેન્ટ્રલ કે 45 મિનિટનો રસ્તો છે. અને હવે અમે ઘરે જ જઈએ. પહેલાં અમે અહીંયા રોકાવાના હતા પણ હવે નથી રોકાવાના. હવે જઈએ છીએ ઘરે. અને અહીંયાથી 45 મિનિટનો રસ્તો બતાવે છે મુંબઈ સેન્ટ્રલ. તો ત્યાં પહોંચીએ ફટાફટ. અને 6 વાગ્યાની ટ્રેન છે સુરતની રિટર્ન. યા આ બિલ્ડિંગ તો જો કેટલી ઉપર ઉડી જાય છે ભાઈ. ઓય જો હા કોની પેલી લાઈટ બંધ કરવા આપણા ઘરની ભૂલી ગયો. અરે મફત આવે છે હે પૈસા. ઉભા રે અયાંશ ને કહી દેવ બંધ કરી દે. હા ચાલ જલ્દી કહી દે. જો કેટલી ઉપર છે. પેલા ક્યાં આપનો ફ્લોર આવી રહ્યો. પેલા આપણા પાસે નોકર રાખ્યા લાઈટ ચાલુ જ જો અમારા ઘરની. તો અયાંશ ને કેવું પડે. અયાંશ બંધ કરી દે. નોકરો રાખ્યા. બંધ કરી દેજે દીકરા. હે ને અમે આવ્યા સુરત જરીક આટો મારીને આવીએ. કેટલું બિલ આવે છે ઘરનું તો. એમાં શું કહું બિલ પૈસા આવું હવે. પૈસા તો હાથનો મેલ છે ઉડાવો તો જ નવા કમાવું. તો નવો મેલ ભેગો થાય. જૂનો મેલ કાઢો. હા કાકા ઊંઘે જો હોવાનું બી રોકથી માચો મેનમાં ઊંઘે છે. ટ્રેન આવી ગઈ છે ને હવે અમે સુરત જવા માટે નીકળીએ છીએ. ટ્રેન આવી ગઈ સુરત જવા માટે નીકળીએ હવે. ને સવારના વાગ્યા છે 6 વાગે ટ્રેન આવી. આખી નાઇટ અમે આવીને પ્લેટફોર્મ પર ને એવી રીતે કાઢી એરપોર્ટ ને પ્લેટફોર્મ પર. હવે ઘરે જઈએ. ઘરે પહોંચીને પહેલાં સૂઈ જઈએ. બહુ ઊંઘ આવે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારા વોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે બપોરના 2 અને અયાંશને લેવા જઈએ છીએ કે અમે અર્જન્ટ હવે કંઈ કામ આવી ગયેલું એના લીધે અમે સુરત આવી ગયા પાછા સવારની ટ્રેન પકડીને. તો અયાંશ એની નાનીના ઘરે છે. તો હવે પહેલાં અયાંશને લેવા જઈએ ત્યાં. અને આવીને સીધા અમે પહેલાં સૂઈ ગયેલા કે મારી આખી રાતની ઉજાગરો હતો. મને એટલી ઊંઘ આવતી હતી એટલે પહેલાં ઘરે આવીને સૂઈ ગયા. હવે જઈએ અયાંશને લેવા. અયાંશને લઈને આવીએ અને એને કહીએ કે જરૂર મામું ગયા છે આવી રીતે કેનેડા. એટલે એના રિએક્શન જોઈએ આપણે. પાછું બોલ શું બોલતો હતો? હે મને કહી છે. મને કહી છે તું મને મને કહી છે. ચલો અમે નીકળી ગયા અયાંશને લઈને. તું ડાકુ ને આ ડાકુ અયાંશ ને કિડનેપ કરીને લઈ ચાલ્યા. અમે બંને ડાકુ અયાંશ ને કિડનેપ કરીને કશે ફેંકી દેવાના છે. હવે શું જોઈએ અમને? જેને જોઈએ કોમેન્ટ કરો એના ઘરે મોકલાઈ આપું આને. જા જવું છે જવું છે સારું મોકલી આપું છું એને. કોમેન્ટ કરો ગાઈસ. પેલો તો વાગ્યા છે સાંજના 6 અને જીમ જવા માટે નીકળી ગયો. અને હા થોડું લેટ થઈ ગયું એટલે હજુ જસ્ટ ગઈકાલનો બ્લોગ મેં હજુ અમને અપલોડ કર્યો છે કે અમે આખી રાતનો ઉજાગરો હતો મારો ગઈકાલનો. તો અત્યારે હજુ અપલોડ કર્યો સાંજના 6 વાગે. અને રઘુનો કોલ આવ્યો કે જીમ આવ એટલે જીમ જાઉં છું. હવે રઘુ સાથે વર્કઆઉટ કરીએ. સુરજભાઈ કાઢી આવેલો. કાઢી આવેલો. અમારી પાટીલ તો જીમમાં આને પ્રોટીન નહીં કહેવાય ને બલ્ક કહેવાય. પાટીલ તો જીમ આવે આજે આવ્યો 2 મહિના પછી. 2 મહિના પછી આવ્યો. ખાલી પેલું ચેલેન્જ વાળામાં ખાલી ખાવા જ આવે, બાકી નહીં દેખાય.
હવે જો આજે મેં શું કરું ને લેગ કાલનું છે હજુ બ્લોગ. લેગ મારવાના હતા આપણે. આજે તો મારે લેગ મારવા. કાર્ડિયો છે આજે. એ તો તારો રોજ જ હોય કાઢ્યો હીરો. એ તો પેલા સ્ટેપ ચડવા વાળો. ડાયટિંગ કરતો સવારથી મેં કઈ નહીં ખાધું એટલે પછી આ કેળા લઈ હા તો કા હતો સવારથી ઘરે જ હતો. લો ફીલ થાય છે. હા તો તું ઘરે નહીં હતો. આ પાટીલ આવે કઈ અલગ જ એનર્જી આવી જાય એમ અંદર. આ લોકોની મીટિંગ ચાલુ આ બધાને લઈ આ ઓરેન્જ ટી શર્ટ વાળા છે ને એ અમારા સર છે. એ બધાને બરાબર લે. અમારી સાથે મારું છે, બાકી ટ્રેનરોને બરાબર લે. કાલે રઘુની ગેમ બનાવવાનો પ્લાન કરીએ છે. શું કરવાનું પાટીલ? તો આપણે શું કરીએ ખબર? હા તું અહીંયા જીમ આવી જજે. હા બરાબર. રેડી થઈ ગયો બરાબર. હા એના પછી મને મારી ગાડીમાં લેતો આવે ને હા ગાડીમાં આપણે સેક્ટરમાં પ્રી-વર્કઆઉટ પીવડાવીએ એને હા. અને ગાડી લોક કરીને ગાડી ચાલુ કરીને ને પ્રી વર્કઆઉટ પીને જો વર્કઆઉટ નહીં કરે ને જો આ મારા કાન તો એમ ખંજવાળ આવે બોડીમાં, લાલ લાલ થઈ જાય. તો કાલે ગેમ બનાવી કાઢીએ એની. કાલે રઘુની ગેમ બનાવીએ. તો અમારો એક જીમ ચેલેન્જ વિડીયો શૂટ તો થઈ ગયો ગઈકાલે, પણ એડિટિંગ થોડુંક ઘણું બાકી છે. કેવો લાગેલો ભાઈ જીમ ચેલેન્જ વિડીયો? કોણ જીત્યું એ બધું હમણાં નહીં કહેવાય, પણ એક નંબર મજા આવી છે. બહુ એટલે બહુ હેવી વિડીયો છે. બહુ મજા આવશે એ જોવાની. ને એ આવશે પરમ દિવસના વ્લોગમાં. તો હવે એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જીમ પટાવીને ઘરે આવી ગયા. જે આ બ્લોગ તમે લોકો લેટ જોવો છે એનો રીઝન છે રઘુ. કે અમે આવતીકાલે રઘુ સાથે કરવાના છે પ્રી વર્કઆઉટ ચેલેન્જ. એટલે પ્રી વર્કઆઉટ વાળો પ્રેન્ક કરવાના છે. જો તમે લોકો પ્રી વર્કઆઉટ લેતા હો તો એમાં એવું આવે કે તમે રેગ્યુલર યુઝ કરો ને તો કંઈ નહીં થાય. અને તમે મહિના 2 મહિના પછી યુઝ કરો ને તો આખી બોડીમાં ખંજવાળ આવે, લાલ થઈ જવાય ને વર્કઆઉટ કરવાનું એમ જોઈએ એના લીધે. તો કાલે રઘુ સાથે કરવાના છે એવા પ્રી વર્કઆઉટ વાળો પ્રેન્ક. તો એટલે મારા ડેઈલી બ્લોગ રઘુ જોઈ ગયા, એના લીધે આ બ્લોગ હું લેટ નાખ્યું હતું. તો હવે અને આ અયાંશને હમણાં હવે કંઈ શનિમાં પેલી કાર ગિફ્ટ આપેલી તો એના માટે લઈ જઈએ છે. તો ત્યાં જઈએ, શનિને કોલ કરીએ. તાકાત બતાવ તારી. 1 2 3 નો તાકાત બતાવ. બોલ. નહીં આવે જા બેસે. તું થઈ ગયું 3 થઈ ગયું. ગયો તું. હા આવી ગયો. બોલ તું બોલ. શું કે ચાલુ ને કે એના બધા ફ્રેન્ડને કહે છે કે મારી નવી કાર આવવાની. જો પેલીને કહેવા જઈશ. હવે આને કહું શું આવવાનું જો. તો સની ચાચુને પહેલા ફોન કરો. સની ચાચુને વાત કર કે અમે આવીએ છીએ કાર લેવા. તમે ઘરે છો? હા તો ભૂમિ ચાચીને કર. ભૂમિ ચાચીને પૂછ કે અમે આવીએ છીએ ઘરે. વાત કર તું. કેમ આવે છે તો બોલ. શું લેવા જઈએ છે? કેજે તમે રેડી રાખો અમે આવીએ છીએ એમ બોલ. 20 મિનિટ્સમાં. બહાર જોજે એને તું. ચાલ. તો ચલો ઘરે જ છે એ લોકો. તો ઘરે જઈએ ને કાર લઈએ. બરાબર કાર જઈએ ઘરે. ઓકે કર દે. અહીંયા હાઈ ગાઈસ કર દે પહેલા. શું કરો છો? આમ જો પહેલા અહીંયા જો. નથી ખાવું આઈસ્ક્રીમ નથી ખાવું. મમ કર્યું એમ પૂછ. નથી કર્યું તો કરી દેવો. ઓકે બાય. એક ચીયુટા કર દે. નોટંકી છે નોટંકી. ક્યાં છે? હો ભાગો 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 ભાગો. બોબને લઈ જા. બોબને લઈ જા. બતાવ બોબ. જા અહીંયા કાર બતાવે. જા લઈ જાય ને. લઈ જાય ને. જા બોબને લઈ જા. પટ્ટો પકડે ને. જા
હવે એનો બેલ્ટ પકડ, એનો બેલ્ટ પકડ, દુજે તારા માટે નથી એ બિસ્કિટ. એનો બેલ્ટ પકડ, બેલ્ટ પકડ એનો. બેલ્ટ પકડ, બેલ્ટ પકડ. હા બેલ્ટ પકડ. ચાલ એને કે ચાલ કાર બતાવ. ચાલ 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 મારી સાથે. ચાલ એને કે ચાલ ચાલ મારી કાર બતાવ. ક્યાં છે તારી કાર? આ નથી એ ગાયબ. હવે હવે લઈ ગયો બાજુમાં છોકરો હતો ને ચની ચાચો એને આપી દીધી. હવે કા ગઈ કાર? કાર કા ગઈ? શોધો શોધો. સોજો ચાલ એને લઈ જા. બેલ્ટ પકડીનો. બોબ ને પૂછ, બોબ લઈ જશે. બોબ ગાડી આપીને ગાડી. ચલ બોબ ગાડી આપે જો. જો બોબ ગાડી આપે. ચલ બોબ. ચલો 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 ચાલ. ચલો ચલો ઉપર ચલો. કાર કા છે? યે નથી. એ અહીંયા બી નથી. એને ખબર છે બધું. જો બોબ લઈ જાય. કા છે? નથી અહીંયા. બોબ લઈ જાય જો. બોબ લઈ અહીંયા બી નથી. બોબ ની પાછળ. બોબની પાછળ ચાલ. બોબની પાછળ. બોબની પાછળ જા. જો બોબ લઈ જાય કાર સુધી. ચાલ બોબ લઈ જા. બોબ ચાલ લઈ જા. ચાલ જા. લઈ જા. ક્યાં ગઈ? पिछली गाड़ी ક્યાં ગઈ? आई रही। અરે વાહ. हमने ने पहला नीचे लई जवान અરે વાહ. पहला नीचे लई जाओ। ચલો ઉચકીને ચાલ અહીંયા ઉચાક ફટાફટ. કા લઈ જવાની છે હવે? ऐ चुप पड़ ला ऊपर કા લઈ જવાની છે કાર? ऊपर ઉચાક નહીં ઉચા ઉચાઈ ये उसका ઉચાક. खाली लाइट बंद करना दरवाजा ચલો आईने अंदर नहीं बंद करता 1 2 1 2. વાહ. गाड़ी अकलवानी છે મહેમાન હા જો ક્યાંથી આટલી મને સુધ- તો મારા માટે બી મંગાઈ ખાવ મુંબઈ જઈને આવી એટલે તું તો જો કેવી સુધરી ગઈ. મહેમાનને આઈસ્ક્રીમ આપે છે. ઓય મેં પહેલાથી સુધરેલી તો પહેલા તો આપતી નહીં હતી. મને બી ખાવી હતી ને તો ખુદ ગર્સ થઈ ગઈ લો સરજી લો અરે વાવ. લાવો 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 લાવો. ગાડી તો પછી લઈ જાઓ, પહેલા આઈસ્ક્રીમ ખાઈ લઈ. ઉલ્લુ બનાવજો અયાંશના આઈડિયા. બેઠી બેઠી જો યુટ્યુબ પર વિડીયો ચાલુ કર્યો. એને PS માં ગેમ રમવી હતી તો YouTube માં વિડીયો ચાલુ કરીને આપી દીધું રિમોટ. જો ઓ માય બિચારાને ઉલ્લુ બનાવે છે. આ વિડીયો YouTube પર વિડીયો ચાલે છે તો એને જો રિમોટ આપી દીધો. જો બરો નાટક. ભૂમિ ઉલ્લુ બનાવે છે બેઠી બેઠી. રાતના 1:30 વાગ્યા અને અયાંશના ઘરે સુવડાવીને હવે ને થોડી વાર બહાર બેસવા આવ્યો. તો આજે વિચારું કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તો કોમેન્ટના રિપ્લાય આપીએ આજે. વિડીયો લઈને જ બેસેલો છું. કોમેન્ટના રિપ્લાય આપી દઈએ. પ્રેરણા રાજપૂત. રિયા દીદી જયુની સગ્ગી બેન છે. સગ્ગી બેન નથી, કઝિન થાય છે. મામા ફોઈના છોકરા છે એ બે. યસ વસાવા. ભાઈ મને લાઈફમાં જેટલું દુઃખ નથી થયું એટલું જયુભાઈને જતા થાય છે. હવે શું કરે, આવેલો જ હતો અને હવે એમાં વચ્ચે પાછળ એના પાપા એક્સપાયર થઈ ગયા, બધું થયું એના લીધે વધારે રોકાયો. જવું પડે એવું જ હતું એને એટલે એ ગયો છે. ને ત્યાં એનો ભાઈ છે, એના ભાભી છે, બધા ત્યાં છે. બોની પટેલ. બોનીભાઈ જયુને કહેજો ડેઈલી બ્લોગ કરે કેનેડામાં. હા અત્યારે એને અહીંયા સુરતમાં ટાઈમ નહીં મળ્યો. ત્યાં જઈને તો એ યુટ્યુબ ચેનલ રેગ્યુલર ચાલુ કરવાનો જ છે, વાત કરતો જ હતો. ત્યાં જઈને એના રેગ્યુલર વિડીયો આવશે. SK સોજિત્રા. બોનીભાઈ તમે મને આ સવાલનો જવાબ આપો કે સુરતના કયા વિસ્તારમાં સૌથી સારી છોકરીઓ છે? પ્લીઝ આ કોમેન્ટનો રિપ્લાય તમે બ્લોગમાં લેજો. હવે એ તો મારે બી જોવું પડશે કયા એરિયામાં છે સારી સારી છોકરીઓ. જો કોઈને ખબર હોય તમે ગાઈસ કોમેન્ટ કરો. અને આ SK સોજિત્રા એ કોમેન્ટ વાંચી લેજો તમે લોકો. વિકી. તેમના ફેમિલીવાળા મૂકવા કેમ નહીં આવ્યા? હવે એમાં એવું છે કે એની મમ્મી બહુ ઇમોશનલ થઈ જાય એવી છે, તેના લીધે પછી એ નહીં આવ્યા. અને ફેમિલીમાં જે અંશુ કરીને છે એના કાકાનો છોકરો જ થાય છે. બાકી એવું હતો, રિયા હતી, અમે બધા એના ફેમિલી જ છે. એટલે ફેમિલીવાળા તો અમે ગયેલા જ હતા એની સાથે. તો આજની સાથે આજનો વ્લોગનો એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો.
અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.